નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં 21 તારીખનો એક પત્ર હોવાની વાત કે જે સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યર દ્વારા જણાવવામાં આવ્યું છે। હીટ વેવને લઈને આકસ્મિક મૃત્યુ અંગે એડિશનલ ડાયરેક્ટર ઓફ પબ્લિક હેલ્થના ડાયરેક્ટર નીલમ પટેલ દ્વારા રિપોર્ટ માંગવામાં આવ્યો હતો। ચોક્કસ માહિતી આપી શકાય નહીં, પણ જેથી 9નો આંકડો ફરતો થયો હતો, જેમાં એક હેંગિંગનો કેસ હતો, જ્યારે 3 એક્સિડન્ટના કેસ હતા। એસએસજી હોસ્પિટલની અંદર કોઈ અજાણ કારણસર કોઈ બેભાન થઈ જાય કે પછી ચક્કર આવીને ઢળી પડે તેવા કેસની અંદર હીટવેવના કારણે અસર થઈ છે કે નહીં, એક ક્લિનિકલ તપાસનો વિષય છે। 2 દિવસથી ઓપીડી ઉપર એસએસજીની ટીમ નજર રાખી રહી છે। અચાનક અકાળે મૃત્યુ થવાના બનાવમાં મૃત પામેલા જે દર્દીઓ છે તે માટે એસએસજીમાં પોસ્ટમોર્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે। પોસ્ટમોર્ટમના અંતે કોઈ તારણ પર પહોંચતા હોય છે। 15 થી 20 દિવસ પછી પીએમનો રિપોર્ટ તૈયાર થાય છે અને ત્યારબાદ નક્કી થાય છે કે હીટવેવના કારણે મૃત્યુ થાય છે કે નહીં। કોઈ કાગળ પરથી સાબિત થતું નથી કે પછી હીટવેવના કારણે કોઈ મૃત્યુ થયું હોય અથવા તો તબિયત બગડી હોય। 2 દર્દીઓનો અહેવાલ કોઈ ન્યૂઝપેપરમાં આવ્યું હોય અને તેના અનુસંધાને હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો હતો, જે અંગે આજે ખુલાસો કરવામાં આવ્યો છે। 24x7 एसएसजी की ओपीडी और एसएसजी की कैजुअलिटी कार्यरत है। जो भी मरीज एसएसजी में लाया जाता है उसको तुरंत ही सारवार मुहैया कराई दी जाती है और हमने एक कॉशनरी वार्निंग या एक वीडियो भी रिलीज किया था जिसमें हमने लोगों को बताया था कि कैसे ये इस प्रकार के सूर्य प्रकाश से, इस प्रकार की गर्मी से बचे और क्या क्या सावचेती रखें। मध्य गुजरात का सबसे बड़ा हॉस्पिटल है, कितने केसेस कुछ आए, कुछ दर्ज हुए, सब कुछ डेटा है अपने पास हीट वेव के लेकर? हीट वेव की वजह से कुछ मेरे मरीज बढ़ गए हो, ऐसा कोई डेटा मेरे पास नहीं है। कुछ मृत्यु अंक ये कोई मृत्यु हीट वेव की वजह से हुआ था ऐसा पुरवार करना भी नामुमकिन है। ठीक है, क्या कहना चाहोगे हीट वेव को लेकर? क्या तकीदारी? लोगों को सावधानी रखनी चाहिए। 10:30 से 4:30 के बीच में जब तक हो सके तब तक घरों के अंदर रहना चाहिए। 3-4 दिन का मामला है। पुष्कल अपने आप को हाइड्रेट करना चाहिए, काफी लिक्विड्स लेने चाहिए, लूज कॉटन कपड़े पहनने चाहिए, छांव में काम करना चाहिए, डायरेक्ट इंटेंस हीट से बचना चाहिए, सर को टोपी से या पगड़ी से ढकना चाहिए, काले ऐनक लगाने चाहिए। टाइम एंड अगेन चेતવણીઓ આપવામાં આવે છે, સલાહ સૂચનો ઇસ્યુ કરવામાં આવે છે। એ વિડીયો બનાવવાનો મારો આશય એ જ હતો કે ભાઈ લોકો સમજે। આ બધું ચાલી રહ્યું હતું એટલા માટે સર આપની બાઇટ જોઈતી હતી કે આવું ચોક્કસ એક કારણ આપણી સામે છે તો લોકો ગુમરાહ ના થાય, એમ લોકો એવું ના સમજે કે ભાઈ આ હીટ વેવ ના લીધે પણ 3 દિવસથી જે રિપોર્ટિંગ થાય છે ને, હવે તમે એવું કહેશો કે અમારું નથી, ઇલેક્ટ્રોનિક મીડિયા નથી, એ પ્રિન્ટ મીડિયા છે, પણ રિપોર્ટિંગની ભાષામાં પણ એવો લોકોને ભડકાવાનો આશય ના હોવો જોઈએ। સાવચેત રહેવાની જે આપણે વાત કરીએ ને એ અલગ છે, લોકોને બીવડાવવાની વાત અલગ છે। એટલા માટે જ આ બાઇટ કરવા આવ્યો સર અમે। આપણે લોકોને અસહ્ય ગરમીથી થતી જે કંઈ બી આડઅસરો હોય, ખરાબ અસરો હોય, એનાથી અવગત કરાવવા જોઈએ। એનાથી બચવા માટેના પગલાં આપણે શીખવાડવા જોઈએ, નહીં કે આજે 2 ઢળી પડ્યા ને 9 ઢળી પડ્યા ને એવો આમ હાવ નહીં ઊભો કરવાનો। દેટ ઇઝ પોઝિટિવ જર્નલિઝમ। આરોગ્ય વિભાગે મારો ખુલાસો પૂછ્યો, આવું આ લોકોનું પૂરું થાય ત્યારે આવું। અચાનક અકાળે થતા મૃત્યુ માટે અથવા તો મૃત અત્રે લાવતા દર્દીઓ માટે પોસ્ટમોર્ટમની વ્યવસ્થા છે। એ પોસ્ટમોર્ટમના અંતે અમે એક પ્રાસંગિક તારણ ઉપર પહોંચતા હોઈએ છીએ, જે 15-20 દિવસે પીએમ રિપોર્ટ તૈયાર થાય અથવા તો પીએમ બાદ મોકલેલી વિસરાના રિપોર્ટ આવે ત્યારે નક્કી થતું હોય છે। ત્યાં સુધી બધું જ એક ધારણા જ બની રહે છે। એવા કઈ રિપોર્ટ આપણે લેવામાં આવે છે, મોકલવામાં આવે છે આગળ? આકસ્મિક અચાનક મૃત્યુ થાય તો એ અંગે પીએમ કરવાની તો પ્રથા છે જ। એટલે સર આપ એક વાત સ્પષ્ટપણે માનો છો કે હીટ વેવ ને લઈને કોઈ મોત નથી થયા? એવું અત્યારે કોઈ કાગળ પરથી સાબિત થતું નથી। હીટ વેવને લઈને તબિયત બગડી શકે, હીટ સ્ટ્રોકની અસરો થઈ શકે, એ સર્વવિદિત સર્વમાન્ય છે। પણ એસએસજી હોસ્પિટલની અંદર આ પ્રકારના દર્દીઓનો ધસારો વધી ગયો હોય કે આ પ્રકારના દર્દીઓ ટપાટપ અહીં આવતા હોય એવું કોઈ કારણ માનવાને નથી।
અને અમારા કોઈ આંકડા એવું કહેતા તો નથી. હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા કયા કારણોસર એસએજી હોસ્પિટલ પાસે રિપોર્ટ માંગવામાં 2 દર્દીઓનો અહેવાલ કોઈ ન્યૂઝપેપરમાં આવ્યો હતો, એની માહિતી મારી પાસે માંગવામાં આવી છે. એમાં ચોખ્ખો ઉલ્લેખ કરેલો કે 2 દિવસમાં 9 લોકોના મૃત્યુ થયા છે, એ બાબતે શું? એ કોઈ પત્રકારે લખેલી બીના છે, એના પર મેં કોઈ સૈદ્ધાંતિક નિર્ણય આપેલો નથી. 21 તારીખનો એક પત્ર છે, સમાચાર પત્રમાં જે અહેવાલ છપાયા છે, હીટ વેવને લઈને થયેલા મૃત્યુ કે આકસ્મિક મૃત્યુ, એ અંગેની માહિતી અમને માંગી છે, અમે એમને સંપન્ન કરાવીશું. સર છેલ્લા 3 દિવસની વાત કરવામાં આવે તો આવા કેટલા કેસ આવે છે હીટ વેવને લઈને જેનાથી કોઈ પેશન્ટનું મોત થયું હોય કે કોઈ ગંભીર સ્થિતિમાં હોય એવું કંઈ? ચોક્કસ માહિતી આપી શકાય નહીં. જે ગઈકાલે એક 9નો આંકડો તરતો થયો હતો, એ 9ની અંદરથી એક હેંગિંગનો કેસ હતો, 3 રોડ ટ્રાફિક એક્સિડન્ટના કેસ હતા. એટલે એસએસજી હોસ્પિટલની અંદર અંજાન કારણોસર સડનલી કોઈ બેભાન થઈ જાય કે ચક્કર આવીને ઢળી પડે, એવા કેસની અંદર હીટને કારણે કોઈ અસર થઈ છે કે નહીં, એ એક ક્લિનિકલ વિષય છે. સારવારના અંતે જો ફિઝિશિયનને એવું લાગે તો જ એ વસ્તુ સાબિત થઈ શકે. સર ગભરામણને લઈને અને આ જે ગરમીને લઈને જે અત્યારે ઓપીડીમાં પેશન્ટ આવી રહ્યા છે તેને લઈને શું કહેશો? કેટલા કેસ આવી રહ્યા છે દિવસભરમાં? અમે 2 દિવસથી કોન્સ્ટન્ટલી વોચ ઉપર છે. કંઈ બહુ એવો સિગ્નિફિકન્ટ દર્દીઓની સંખ્યામાં વધારો નથી. સર એર ક્વોલિટી ઇન્જેક્શનને લઈને જોખમી છે એવું હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવ્યું, જેની આડઅસર છે, શું આડઅસર હોય છે? એ મારો વિષય નથી. સર એકચ્યુઅલી હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવ્યું છે કે એર ક્વોલિટી ઇન્જેક્શન 80ની આસપાસ છે એવું એ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવાયું, જેને લઈને શ્વાસના એ અંગે હું કોઈ કમેન્ટ કરીશ નહીં.